શ્રી ગણેશાય નમઃ. આજના વિડીયોમાં આપણે કેવડા ત્રીજ વિશે જાણશું. સ્ત્રીઓના તહેવારોમાં કેવડા ત્રીજનું વ્રત મુખ્ય છે. આ વ્રત ભાદરવા માસના શુક્લ પક્ષના ત્રીજના દિવસે કરવામાં આવે છે. તે દિવસે ત્રીજ હસ્ત નક્ષત્રયુક્ત હોય છે અને તે દિવસે વ્રત કરવાથી બધા ફળોની પ્રાપ્તિ થાય છે. આ વ્રત સ્ત્રીઓને સૌભાગ્ય આપવા અને તેમના સૌભાગ્યની રક્ષા કરનારું છે. આ વ્રતનું વર્ણન શિવ પાર્વતીના સંવાદના રૂપમાં ભવિષ્ય પુરાણના ઉત્તરાર્ધ ભાગમાં મળે છે. કેવડા ત્રીજ વ્રતની વિધિ. ભાદરવા માસની અંજવારી ત્રીજે સૂર્યોદય પહેલાં સ્નાનાદિ વગેરે પરવારી ભગવાન શિવને કેવડાથી પૂજન કરવું, ઘરને સુંદર રીતે શણગારવું અને વારંવાર કેવડો સૂંઘી શિવનું સ્મરણ કરવું, શિવ પાર્વતીની પૂજા કરવી અને વાર્તા સાંભળવી. કેવડા ત્રીજની વ્રતની કથા આ રીતે છે. એક વખતે ભગવાન શિવ અને પાર્વતી વાતો કરી રહ્યા હતા. ત્યારે વાતમાં પાર્વતીએ પૂછ્યું કે હે ભોળાનાથ, દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં મારા દેહની આહુતિ આપ્યા પછી જ્યારે મેં ફરીથી અવતારણ ધારણ કર્યો ત્યારે તમને પામવા માટે મેં કયું વ્રત કર્યું હતું તેની તમે મને જણાવો. ત્યારે ભોળાનાથે કહ્યું, હે દેવી, તમે સાંભળો. બીજા અવતાર ધારણ કર્યા પછી તમે નાનપણથી જ મારું રટણ કરતા હતા. એક વખતે નારદ મુનિએ તમારા પિતા હિમાલયની આગળ મારી ખૂબ જ પ્રશંસા કરી. ત્યારે તમે મનોમન ખૂબ જ ખુશ થયા હતા. પરંતુ નારદજીએ તમારા લગ્ન વિષ્ણુ ભગવાન સાથે કરવાનું કહ્યું હતું. ત્યારે તમે નારદ પર ખૂબ જ ગુસ્સે થયા હતા. તમારા પિતા જ્યારે તમારા વિવાહ વિષ્ણુ સાથે કરવાનો વિચાર કરી રહ્યા હતા ત્યારે તમે મનોમન ખૂબ જ મૂંઝાયા અને તે મૂંઝવણ દૂર કરવા માટે તમે તમારી સખી સાથે વનમાં ચાલ્યા ગયા હતા. વનમાં તમે એક માટીનો ઢગલો જોયો અને બાળકની જેમ તમે તે માટીના ઢગલા સાથે રમવા લાગ્યા હતા. તમારું રોમે રોમ મારું રટણ કરતું હોવાથી તમે બેધ્યાનપણે મારું શિવલિંગ બનાવી દીધું હતું અને ત્યારબાદ તમે વનમાંથી કેવડો અને બીજા વનફૂલો તેમજ અન્ય વનસ્પતિ લાવીને મને ખૂબ જ ભાવપૂર્વક ચડાવ્યા હતા. તે દિવસે ભાદરવા માસની અંજવારી ત્રીજ હતી. વળી તે દિવસે તમે આખો દિવસ કાંઈ પણ ખાધા પીધા વિના નકોરડો ઉપવાસ કર્યો હતો. પાણી પણ પીધું નહોતું. આમ તો મને કેવડો નથી ચડતો, પરંતુ તમે ખૂબ જ ભાવમાં આવીને મને તે દિવસે કેવડો ચડાવ્યો હતો. તેથી હું તમારા પર પ્રસન્ન થયો હતો અને તમને વરદાન માંગવાનું કહ્યું. ત્યારે તમે કહ્યું હતું કે હે ભોળાનાથ, જો મેં ખરા ભાવથી તમારી ભક્તિ કરી હોય અને રોમે રોમથી તમારું જ રટણ કરતી હોય તો તમે જ મારા પતિ બનો. અને મેં તમને તથાસ્તુ કહી દીધું હતું. તમે આખી રાત જાગરણને કારણે અને ભૂખને કારણે ખૂબ જ થાક્યા હોવાથી સૂઈ ગયા હતા. જ્યારે તમારા પિતા તમને શોધતા તમારી પાસે આવ્યા ત્યારે તમને જંગલમાં સૂતા જોઈને તેઓ ખુશ થયા હતા અને તેમને પોતાની સાથે આવવા માટે કહ્યું. ત્યારે તમે વિના સંકોચે તેઓને કહી દીધું હતું કે તમે શુદ્ધ મનથી મને વળી ચૂક્યા છો. હે દેવી, તમે અજાણતાથી કેવડો વડે મારી પૂજા કરી હતી અને આખો દિવસ ઉપવાસ કર્યો હતો. તે વ્રતના પ્રભાવથી તમારા પિતા માની ગયા હતા અને તમારા લગ્ન મારી સાથે કરાવી આપ્યા હતા. હે દેવી, આમ તો મારી પૂજા બિલીપત્રથી જ થાય છે, પરંતુ જે દિવસથી તમે કેવડો ચડાવ્યો ત્યારથી કેવડો પણ મને પ્રિય છે અને ભાદરવા માસથી અજવાળી ત્રીજે જે કોઈ ભૂખ્યા પેટે અને પ્રસન્ન ચિત્તથી કેવડા વડે મારી પૂજા કરશે તેના બધા જ મનોરથ પૂર્ણ થશે. કેવડા ત્રીજનું વ્રત જેવું પાર્વતી માતાજીને ફળ્યું તેવું દરેક સ્ત્રી વ્રત કરનારને ફળજો. ઓમ નમઃ શિવાય. સનાતન ધર્મ સાથે જોડાયેલ આ વિષય જ્ઞાન અને ભક્તિસભર વિડીયો મેળવવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. અમારો આજનો આ વિડીયો આપને કેવો લાગ્યો તે પણ જરૂર જણાવશો. આજના આ વિડીયોને લાઈક કરો, શેર કરો. ફરી મળીશું નવા વિષય સાથે નવા વિડીયોમાં. ધન્યવાદ. ઓમ નમઃ શિવાય.